अब साइड पर कर लिए કે પંજેટી જેવું છે કે નહીં એમથી ખેંચી લેવાય એમ હે हाँ हाँ बाद आओ હવે એવું હે पंजीटी इसलिए पंजीटी नहीं मैं पंजीटी है पौधा वो हेती है लेता हूँ हैं हो गैप है पड़े खबर पड़े को उतरवानु नहीं આ ઘર में कोई नहीं रहતું हाँ नहीं कोई नहीं કોઈનું તમારું કે બીજા કોઈનું આ કાકાનું જ છે અમારું मतलब મારા દાદા ખરા ને આ ઉપરના છે કાઢી દે એકો દાડું લાવે છે એક જગ્યાએ આ બધું કાઢી લે ને પછી આખી બીજું કાઢે એમ ની જા બાળો હતો એટલે ની કરે ને હે એમ આ બાજુ આતો કેમ કે તબેલે આગળ એની દેખાય ને તેમ કે એનો મોટ ઘણો મોટો છે એટલે આમાં દેખાતો ને દીયો હે એટલા છે પછી પાવડો મારું આ દોર में भराई जाते હા તે ના આ બધી સુઈ જવાનું છે એ ચાર્જિંગ કેમ કોણ છે સી પિન સીપિન ને આ છે એટલે આને કમ સીપિન વિશે ને એ ચાલશે હવે કઈ નહીં એમ જ જવાબ આપી દે એમ પૂરો પૂરો દેખાય ये ऊपर में थोड़ा थोड़ा देखा ये मैं क्या करूं है ये ऊपर ऊंचू उगड़ तू चली थारे ये देखा तो नहीं रहते છોકરો કામ કરે છે સફળ ऐसे हीरो बराबर देखो इन्हें पहली बार नाच देखा हैं ये क्या करा दे मुंडी क्यों गए हैं मुंडी खेची गई पूछड़ी मुंडी देखाती જ નહીં થોડું ખોદવું પડશે ઉકળાતું રહી બાર આ રે મુંડી છે હે ને ये आ ઈટોડા નીકળે છે એનું શરીર કેવું છે પૂછડો છે નહીં આ ખોદ અહીંયા નથી પૂછડો છે પૂછડો પેલી બાજુ છે અહીં નહીં मुंडी के बाजू गए लगे पेली गए પેલી બાજુ છે आप અહીં ऊपर है एक मिनट અહીંયા છે બધું ને આખો मुंडी पेली साइड लागे ये साइड से हां ये साइड बाहर निकलेगा
સમજાયું? હો સમજ્યા મને પગ ગોઠવવાનું નહીં કઈ મળતું લાય. देखा नहीं थी आयो काट देखी ना साइलेंट बोलते हैं खुद ले बस 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 ये अपनी आइडिया आगे ले ली हाँ ले ले कहीं नहीं जय महाकाળી आप સૌને છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેં નસીબ તળવી વન્યજીવ રક્ષક આ વિડીયોના માધ્યમથી આપનું સ્વાગત કરું છું. અત્યારે વાગ્યા છે રાતના 2:30 થઈ છે. બોરધા નજીકનું ગામ નાની અમરોલ જાપ પાણી બારની જોડે કયું પડ્યું હે વાસલ પડ્યું. હું નામ ઘર માલિક રમણભાઈ ઈશ્વરભાઈ રાઠવા જેઓના ઘરની અંદર આ અજગર છુપાયેલો હતો. ત્યારબાદ પાવી જેતપુર મારું ગામ છે ત્યાંથી અહીંયા સુધી આવતે થોડો સમય લાગ્યો કેમ કે 35 કિલોમીટરના અંતરે છે. પણ અહીં આવતે આવતે એ ઘરની બહાર નીકળી ગયો હતો. પછી શોધ્યો તો જે કોર ઉંદર આવે ઘૂસ એ ઉંદર એવું કે એ ઉંદરના દરની અંદર છુપાઈ ગયો હતો. કોર ઉંદર ઘૂસ ઉંદર પણ કહેતા હોય છે. તો એ દરને ખોદી અને પછી કાઢ્યો અજગર. અજગરની લંબાઈની વાત કરીએ તો 4-5 ફૂટ હશે. વજનની વાત કરીએ તો 5-7 કિલોનો વજન હશે. પણ જેમ તેમ જેમત બાદ રાતના 2:30 વાગે મારા મિત્ર છે પાછા ફેસબુક અને યુટ્યુબમાં પણ છે ફોલો અને સબસ્ક્રાઈબર. તો એમે આપણે જીવદયા કામ કરતા હોય એમને ફરજમાં જ આવતું હોય કે જે કોઈ કાવો જીવ હોય ઘરની નજીક અથવા તો ઘરની અંદર આવી જાય ને રેસ્ક્યુ કરી બચાવી અને એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત કરવાનું. અને ઘરના જે વ્યક્તિ હોય એ બી જતા હોય છે તો એમને રાહત દર આપવાનો કે અમે જીવને બચાવી અને તમારો જીવ પણ બચાવી લઈશું. જોકે અજગરથી કોઈ નુકસાન તો નથી જ માનવ જાતને, પણ આટલું મોટું જનાવર ઘરની અંદર આવી જાય તો પશુધન હોય, મરઘા હોય કે નાના નાના બાળકો હોય એટલે બીક તો લાગતી જ હોય. છતાં 35 કિલોમીટરના અંતરે અને રાત્રે 2:30 વાગે પણ આપણે આવી અને આ જે પાયથોન છે એટલે કે અજગર એને
ફાઇનલી રેસ્ક્યુ કરી લીધો. ટેલિફોનિક જાણ મને કરી રમણભાઈએ, અને ફોરેસ્ટમાંથી પણ કોલ આવ્યો. ગઢવી સાહેબ તેજગઢ, જેઓ બોરધા બીટ લાગે છે, તો એમના દ્વારા જાણ કરાઈ કે આ રીતે અજગર ઘરમાં છે, તો તમે જે રેસ્ક્યુ કરી અને એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત કરી દો. તો આપણી ફરજ પ્રમાણે આપણે રાત દિવસ ન જોતા, અધરાત મધરાત ન જોતા, વરસાદી માહોલ ન જોતા, કંઈ પણ ન જોઈ અને અત્યારે એ પહોંચી ગયા હતા 35 કિલોમીટરના અંતરે, અને રાતના 2:30 વાગ્યા છે, છતાં આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે. હવે એને એના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવા માટે આપણે થેલીમાં મૂકી દઈશું. કેળે કોઈને ખબર છે, એના નૈસર્ગિક વાતાવરણ મુક્ત કરવા માટે એને થેલીની અંદર મૂકી દઈશું. થોડું મારો હાથ છે.